તો મિત્રો કેમ છો બધા મજામાં? તો મને આશા છે કે તમે બધા મજામાં છો. તો અત્યારમાં આપણે ખટેરો જોવા જઈએ છીએ, કારણ કે ખટેરો હલવાઈ ગયો છે. એને આગળ જતો હતો તે એને વધારે બળ કરાવ્યું ને તે ખૂટી ગયો છે. તે આપણે ત્યાં જોવા જઈએ છીએ. હું આજે તમને દેખાડું મિત્રો. જો મિત્રો આને રેતી કાઢવી પડી, કારણ કે આ ખૂટી ગયો છે. કેટલી બધી રેતી કાઢવી. તો મિત્રો આ પડવાની અણીએ છે, જો મિત્રો આ ઉનમી ગયો છે. પડશે તો ઘરે પડશે અને વીજળીનો થાંભલોય પડશે. આ બધો તાર આપણી માથે આવવાનો છે. આ પડે નહીં તો સારું. આ જીસીબી ધક્કો મારે છે, ઓલી બાજુ નમે નહીં. પડે નહીં તો સારું. તો મિત્રો જો આખો નમી ગયો. તો મિત્રો વરસાદે આવવા મળ્યો. જો હળવાળવા છાંટા આવે છે, વધારે ના આવતો. તો મિત્રો જો આગળથી આમ દેખાય છે ખટેરો કેમ હલવાનો. જો મિત્રો લાગે ને કે હમણાં અડી જાય ને પડી જાય એમ છે. તો મિત્રો જો અહીંયા બધા માણસો પબ્લિક છે ને લખોટી રમે છે. જો એ કાળું ભાઈ આંટે છે, નો આડ્યું. જો મિત્રો આ બધી પબ્લિક અહીંયા લખોટી રમે છે. જો અમિતભાઈ તો ચીને કરી નાખ્યો. તો મિત્રો સાંજે વરસાદ આવ્યો હતો, ત્યાં અહીંયા અત્યારમાં એટલું બધું ભીનું છે. નકર ભીનું ન હોય. આ મામા દેવ છે અહીંયા. જો ખીજડો હાવ હુકાઈ જો. જો મિત્રો આ બધું ભીનું છે. તો આજના બ્લોગમાં બસ એટલું જ. હવે ફરી મળીએ કાલના બ્લોગમાં. જો તમને આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બાય બાય.